તો રાજકોટ જિલ્લાનું ઉપલેટા અને ધોરાજી તાલુકો આ બંને તાલુકાની અંદર પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે તેને પણ લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસે માંગ કરી છે। ધોરાજી તાલુકામાં સિઝનમાં 178% વરસાદ વરસી ચૂક્યો છે, તો ઉપલેટા તાલુકામાં 131% વરસાદ વરસ્યો છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોમાં ખેતરોની અંદર ધોવાણ થયું છે, તો પશુપાલકોને પણ ભારે નુકસાન ગયું છે। તેવામાં આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુયાની આગેવાનીમાં રેલી કઢાઈ અને મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ કે ધોરાજી અને ઉપલેટા તાલુકામાં લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અસરગ્રસ્તોને સહાય આપવામાં આવે। કોંગ્રેસે માંગ કરી કે આ બંને તાલુકામાં પાક નુકસાનીને લઈ તુરંત સર્વે કરવામાં આવે। તો આ તરફ જામનગરની અંદર કિસાન કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું। જે રીતે વરસાદ વરસ્યો છે જામનગરની અંદર, અહીં અત્યાર સુધીમાં 161% વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈ ખેતરોનું ધોવાણ થયું છે, ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે, કોઈ જગ્યાએ પાક બળી ગયો તો કોઈ જગ્યાએ સુકાઈને ખરવા લાગ્યો। તેવામાં ખેડૂતોના સમર્થનમાં ઉતરી છે કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયા નિષ્ફળ પાક લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। પાલ આંબલિયાના મતે કેન્દ્ર સરકારના 2016ના મેન્યુઅલ પ્રમાણે જ્યાં 140%થી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લા અને તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે।